जुग के लचनी तू जोगनी धन्य माँ तू जोगनी धन्य माँ आदि शक्ति में भगवान हिमालय महाराज ने क्या प्रकट થયા છે અને પ્રગટ થતાની સાથે આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા સાધુ બ્રાહ્મણો ગાંધર્વો કિન્નરો બધા આવી અને હિમાલયને શુભ કામનાઓ પાઠવવા લાગ્યા આજે જલાલપુર ગામની અંદર આદિ શક્તિમાં ભગવતી માં ભવાની પ્રગટ થયા છે અને એમાં જ્યારે જલાલપુરમાં આવ્યા હોય અને ત્યારે मानो जा गरबो चालू थाय रास लेवाय અને નવરાત્રિના જે ગરબાનો રાસ ઉત્સવ થયો છે એ હિમાલય મહારાજને ત્યાં પ્રથમ થયો છે અને એ આપણે જલાલપુરમાં અત્યારે કરવાનો પરંતુ એ પહેલા અમારી કથાના નિયમ અનુસાર મેં કહ્યું એમ માતાજીને જે કોઈ ભાવિક ભક્તોએ સુંદરી વધારવી હોય તો એક સુંદરીને આપણે માત્ર ને માત્ર 100 રૂપિયા આપણે માતાજીને સુંદરી માટે 100 રૂપિયા આપીએ ને તો આપણે પછી એના એક ઇન્જેક્શન લેવા દવાખાને ન જવું પડે તો ન્યા ખાલી આટો મારી લાવીને 5 ગોળી લઈ લાવી તો 150 રૂપિયા તરફથી એક સુંદરીમાં કુળદેવીને 150 રૂપિયા મળે છે અને સાંભળજો કે કાલી હોય ચામુંડા હોય મુખ ભવાની હોય બેસરા હોય કે ખોડિયાર હોય પણ રાજપરાની અંદર બેઠેલી માં ખોડિયાર ગોમતીબેન તરફથી એક સુંદરી ઓઢાડવામાં આવે છે પારસગીરી એમના તરફથી માં કુળદેવને એક સુંદરી ભાવનગરની હદ નામ નથી અને એ વાત એ કરવી છે ભાવેણા ઠાકોર જેને કહેવાય આતાભાઈ ગોહિલ અને આતાભાઈ ગોહિલનો ઇતિહાસ સિહોરના ડુંગરા ઉપર મધરાત્રિએ ખાવા માટે ધાન નથી અને એકદમ ગરીબાઈ આટો મારી ગઈ છે અને એ સમયે મધરાત્રિએ સિહોરના ડુંગરાની અંદર એક ઘોડી લઈ અને આતાભાઈ ગોહિલ ત્યાં થર અને રણ ભટકે છે અને રાત્રિના 12 વાગ્યા અને 12 વાગ્યા અને માં ભગવતીને આરાધના કરી છે હે માં હે ખોડિયાર હે ચામુંડા હે ભગવતી અને હે મામડિયા ચારણની દીકરી અને જ્યારે માં ખોડિયારની આરાધના કરી અને માં ખોડિયાર રાત્રિના 12 વાગ્યે પ્રગટ અને પ્રસન્ન થયા માં દરબાર માંગી લે કીધું માં શું માંગુ હું ક્ષત્રિય છું હું કોઈના સામે લાંબો હાથ ન કરું હે માં અને જો આપે ને તો તું સામેથી આપે અને તેની ખોડિયારે એને એમ કીધું તું જા દરબાર સવાપોર દી ઉગે ને અને ત્યાં સુધીમાં જે ગામની અંદર તું તોરણ બાંધે ને એ ગામ હું તારા ઘરે કરી દઉં અને ભાલે જો ચકલી બનીને બેસું તો માનજે કે ખોડિયાર બેઠી હતી અને એક રાતમાં 1875 નો ધણી બનાવી દીધો ઈ ખોડિયાર છે અને એના ગાણા આપણે ગાવાના છે સાહેબ ગામ દે ઘનશ્યામભાઈ હરિભાઈ માં ખોડિયારને એક સુંદરી ઓઢાડે છે હરિભાઈ વાહ અમારે કદાચ કોઈ કામ કરવામાં ભૂલ થતી છે થશે પણ માં ભગવતીને ખબર તમારા કુળદેવીને ખબર છે મારા સોરુએ મારા નળે મને સુંદરી ઓઢાડી છે એટલા માટે અને માં ખોડિયારનો ગરબો હલતો હોય અને માતાજીને વિનંતી કરું જે અહીંયા બેઠેલી રાજુ ભક્તને કહું એ વ્યવસ્થા કરાવે પહેલા જે આ માતાજી બની છે એને ગરબો લેવા દેજો પછી આપણે બધા એમાં ભણીશું સુરાપો બેનજાનો સુર બોલાવો ઓકે તો યંતની વાત જાણે છિયા કને કોઈ કે પડે ના तुमने बधी तारी नजरे किताबों गाली बधी तारी नजरे किताबों गाली
નમો મંગલારૂ મોગલમાં નમો મંગલારૂ મોગલમાં હે બા હાથ નથી રાતે હાથ નથી રાતે બંધાવ્યા સુનાગે માપાદ રાતે બંધાવ્યા સુનાગે માપા બધી તારી નજરે કિતાબો ગાડી બધી તારી નજરે કિતાબો ગાડી અને આપણે આયોજક મિત્રોને વિનંતી કે આપણે પણ પ્રસાદીની તૈયારી કરી રાખજો રાસ પૂરો થાય આરતી અને આરતી પૂરી થાય પ્રસાદ એમાં પ્રસાદ બધાને મળવી જોઈએ હા તમે બે ત્રણ થોડી જગ્યા આગળ કરાવો હા હનુમાનજી આગળ લઈ આવો ખુરશી હનુમાનજી ની ખુરશી આવી ગઈ અહીં વચ્ચે આવો આ બાજુ છે અહીં વચ્ચે લડે નહીં આમ સુધી આવો આમથી પાછળથી આવજો હાલો હનુમાનજી પ્રદક્ષિણા કરો એ મા ये मायो उड़ाए गगन सुनी सरकार मिली दिवना तेरी हाथ सज सुनी सरकार मिली दिवना तेरी हाथ माई घर ये माई घर तोरा गगन ભલે ભલે માતાજી નમવા દો